નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો તમને થંબનેલની અંદર બતાવી રહ્યું હશે કે ગુજરાત સરકાર દ્વારા હાલમાં એક નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેનું નામ છે રત્ન કલાકાર સહાય યોજના। તો આ યોજનાની અંદર જે પણ રત્ન કલાકાર હોય, એટલે કે જે પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય, એને સરકાર દ્વારા 13,500 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આ જે યોજના છે એની અંદર કોણ લાભ લઈ શકશે, લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઈએ, ફોર્મ કઈ જગ્યાએ ભરવું, જેવી A to Z માહિતી આપણે એક જ વિડીયોમાંથી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને આ જે યોજના છે એના વિશે ડિટેલમાં માહિતી મળી રહે। તો જો તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે, આ જે કટઆઉટ છે એ ન્યૂઝપેપરમાં આવેલું છે। તો આની અંદર બધી ડિટેલમાં માહિતી લખેલી છે, તો આપણે એક પછી એક જોતા જવી। તો જો આ જે રત્ન કલાકાર સહાય યોજના છે એ શું કામ લાવવામાં આવી છે, તો જો ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે, એટલે કે છેલ્લા 3 વર્ષથી આપણે જોઈ તો હીરા ઉદ્યોગની અંદર વધારે મંદી જોવા મળી છે। એના કારણે જે રત્ન કલાકારો હતા એની હાલત કફોડી બની છે। તો આના કારણે જે પણ રત્ન કલાકારો છે એના બાળકો સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો એ સ્કૂલની અંદર એને ફી ભરવામાં પ્રોબ્લેમ ન આવે, એના માટે સરકાર દ્વારા આ રત્ન કલાકાર સહાય યોજના બહાર પાડવામાં આવી છે। તો આ જે યોજના છે કોને લાગુ પડશે, તો કે જે પણ રત્ન કલાકાર છે એના બાળકો શૈક્ષણિક અભ્યાસ કરતા હોય, એટલે કે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય, એને આ યોજનાનો લાભ મળશે। અને આ યોજના છે એ શૈક્ષણિક વર્ષ 2025-26 વર્ષ માટે એક વર્ષ માટે તમને 13,500 રૂપિયા આપવામાં આવશે। હવે આ યોજના છે એ એક બાળક માટે આપવામાં આવશે કે 2 બાળક માટે આપવામાં આવશે એવી કાંઈ જાહેરાત કરવામાં આવેલી નથી, પરંતુ લગભગ એક બાળક માટે આપતા હોય છે। તો પણ વધારે માહિતી તમને સ્કૂલમાંથી મળી રહેશે। પરંતુ આ યોજનાનો લાભ કોણ લઈ શકશે, તો જો અહીંયા જમણી બાજુ લખેલું છે કે 31 માર્ચ 2024 પછી જે પણ રત્ન કલાકાર હોય એને કામ મળેલું ન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। ટૂંકમાં તમને છેલ્લા 1 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર કામ મળેલું ન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો। પછી જો એ લખેલું છે કે રત્ન કલાકાર સહાય પેકેજમાં રાજ્ય સરકારે રત્ન કલાકારોના બાળકો માટે લાગુ કરેલી સ્કૂલ ફી સહાય અરજી ફોર્મ તારીખ 9 જૂન 2025 થી 23 જુલાઈ 2025 સુધીમાં ભરવાનું રહેશે। એટલે કે જે પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય અને આપણે આગળ જોઈએ એમ છેલ્લા 1 વર્ષથી એને હીરા ઉદ્યોગની અંદર કામ ન મળેલું હોય અને એના બાળકો સ્કૂલની અંદર અભ્યાસ કરતા હોય તો એનું ફોર્મ છે એ તમારે 9 જૂનથી લઈને 23 જુલાઈ સુધીમાં ભરી દેવાનું। અને આ જે સંપૂર્ણ માહિતીવાળું તમે જે ફોર્મ ભર્યું હોય એ અરજી અને જરૂરી જે પણ દસ્તાવેજો હોય એ તમારે તમારું બાળક જે પણ શાળામાં અભ્યાસ કરતું હોય ત્યાં તમારે જમા કરવાનું થશે। હવે આ ફોર્મ છે એ કઈ જગ્યાએ મળશે, તો તમે સ્કૂલની અંદર તપાસ કરશો તો તમને ત્યાંથી પણ મળી રહેશે। ઇનકેસ સ્કૂલની અંદર અવેલેબલ ન હોય તો તમારે જિલ્લાની અંદર એક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આવેલું છે, તો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરશો તો ત્યાંથી પણ તમને આ ફોર્મ મળી રહેશે। અને એ ફોર્મ મળી જાય પછી તમારે બધી ડિટેલ એમાં એન્ટર કરી દેવાની અને જે પણ દસ્તાવેજો જરૂર પડતા હોય એ લઈને તમારે સ્કૂલની અંદર જમા કરી દેવાના। અને તમે ફોર્મ ભરો એની સાથે તમને છેલ્લે 1 વર્ષ કે 1.5 વર્ષની અંદર હીરા ઉદ્યોગની અંદર કામ નથી મળ્યું એવું કદાચ પ્રૂફ પણ માગશે, તો એ પ્રૂફ છે એ તમે જે જગ્યાએ છેલ્લે જોબ કરી હોય ત્યાં અથવા ડાયમંડનું એસોસિએશન હશે એના દ્વારા પણ આપવામાં આવશે, અથવા એ સર્ટિફિકેટ કઈ જગ્યાએથી મેળવવું, કઈ રીતે અરજી કરવી અને કઈ પ્રકારનું હોવું જોઈએ એ તમને વધારે માહિતી સ્કૂલ અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાંથી પણ તમને આપશે। અને આ જે રત્ન કલાકાર યોજના છે આની પહેલા આવી ત્યારે ભાવનગર, અમદાવાદ અને સુરત જિલ્લા માટે લાગુ કરવામાં આવી હતી, પરંતુ આમાં સ્પેસિફિક લખેલું નથી કે આ યોજના છે કયા જિલ્લા માટે લાગુ પડશે। એટલે આ જે કટઆઉટ છે ભાવનગર જિલ્લા પૂરતું છે। ઇનકેસ તમે બીજા ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હો તો તમારા સ્કૂલમાં અથવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય ત્યાં તમારે એકવાર તપાસ કરી લેવાનું, જો તમારા જિલ્લાની અંદર આ યોજના લાગુ પડતી હશે તો તમને ત્યાં માહિતી આપવામાં આવશે। તો આથી સંપૂર્ણ માહિતી કે જે પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે એના બાળક માટે એને સ્કૂલની અંદર ફી ભરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે એના માટે સરકાર દ્વારા જે 13,500ની સહાય આપવામાં આવશે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી। જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે એનો જરૂરથી આન્સર આપીશું। અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે। અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।